વેકેશનમાં મુંબઈ જઈ રહી છું અને મારી ફર્સ્ટ જર્ની બાય વંદે ભારત. તમે જોઈ રહ્યા છો હું વંદે ભારતમાં જવાની છું. હવે ફર્સ્ટ પહેલાં મારો ડબ્બો મીન્સ અને મારી સીટ એ બધું જોઈશ. તો મારું જે છે આમાં બે પ્રકારના ક્લાસ આવે છે, નોર્મલ ક્લાસ અને એક્સ્ટ્રીમલી લેવલનો અપર ક્લાસ. મારી ટિકિટ અપર ક્લાસની છે અને મારું E1 છે, મારા બોગીનો નંબર, અને સીટ નંબર 51 અને 52 છે. તો અને મારી ડોટર ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. હજી તો C4 જ આવ્યો છે, મારે ઘણું ચાલવું પડશે. જોઈ લો આ કાલપુર રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 7. મને એવું હતું કે વંદે ભારતનો પ્લેટફોર્મ નંબર 1 કે 2 મળી જશે, બટ મારે પ્લેટફોર્મ નંબર 7 સુધી આવવું પડ્યું. આ નોર્મલ ક્લાસ છે, ફૂલ અને એસી. મારી જે છે એમાં 36 ડિગ્રી આમ રિવોલિંગ ચેર પ્લસ ફૂડ. અને હું બી ફર્સ્ટ ટાઈમ છું તો જોઈશ કે કઈ રીતનું અને શું છે, મને કેવી ફેસિલિટીઝ મળે છે. એક ટાઈપનો એક્સપિરિયન્સ કરવો જોઈએ એટલે હું આવી છું. ફાઇનલી હું મારા સીટ પર આવી ગઈ છું. વોશિંગ મીન્સ બાથરૂમ છે, ટોયલેટ છે. અત્યારે તો ડોર ઓપન છે, પણ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ડોર ક્લોઝ થઈ જાય. મારી સીટ છે, રિવોલિંગ છે. અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે હાઉ ટુ મેનેજ. અને અમે બેઠા પછી તરત જ અહીંયા પાણીની બોટલ અમને આવી. આ રીતે અહીંયા ચાર્જિંગ છે પર્સનલ. ક્રિશુને વિન્ડો સીટ મળી છે, મને નહીં મળી. ફૂલ એન્ડ એસી. આ રીતની છે અહીંયા. એકદમ અહીંથી સીધું છે લાસ્ટ સુધી જોઈ શકીએ આપણે. કેમેરા બી છે. ઇન્ડિયન રેલવેઝ. થેન્ક યુ સો મચ. ઓહ વેરી નાઇસ. ન્યૂઝપેપર બી આવ્યું જો. 1 મિનિટ વિશું 1 મિનિટ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. વાહ વાહ, ફેસિલિટીઝ તો છે. અને મેં સાંભળ્યું હતું કે પ્લેન કરતાં પણ મજા આવે. ફૂલી ઓટોમેટિક ડોર છે. આપણે ઓપન કરીએ દરેક સીટ પર એ લોકો મૂકી જ દે છે પેસેન્જર્સ માટે. પાણીની બોટલ. અને મને લંચની એની ખબર હતી, મીન્સ ડિનર બ્રેકફાસ્ટ. ઓ પણ મને ન્યૂઝપેપરની એની નથી ખબર. વાહ વાહ, મજા આવશે. અને કેવી સ્પીડમાં ચાલશે આ તે એ હવે હું તમને પછીના વિડીયોમાં કહીશ. અને મારી ફર્સ્ટ જર્ની બી કેવી રહી એ બી કહીશ. સો ચલો ત્યારે ફરી મળીએ. આ રીતે સ્નેક્સ માટે, બ્રેકફાસ્ટ માટે આ રીતે ટ્રે હોય છે દરેક સીટની અલોટેડ. અને હમણાં જ્યારે બ્રેકફાસ્ટ કે કંઈ આવશે તો હું નેક્સ્ટ તમને અપડેટ આપીશ. પ્લસ હવે હું ન્યૂઝપેપર રીડ કરીશ. તો ચલો હવે આગળની અપડેટ નેક્સ્ટ ટાઈમ. ફાઇનલી અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે, સ્ટાર્ટ. ટ્રેન ચાલુ થાય એ પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ મળે છે કે દરવાજા બંધ થઈ રહ્યા છે. અહીંયા એ લોકો વોઇસ મેસેજ ઇન્સ્ટ્રક્શન્સ આપતા રહે છે. અહીં સામે સ્ક્રીન છે, હમણાં સરસ મજાના સોંગ્સ અને એડ સમથિંગ આવતું હતું. અત્યારે આ રીતના સ્પીડ બી આવે છે. આ રીતના ટાઈમ, નેક્સ્ટ સ્ટોપ, સ્પીડ એ બધું જ આવે છે.
કમ્ફર્ટેબલ છે. રોટેટ થાય છે એ પણ તમને બતાવીશ. આ રીતે ચાલુ છે. ડોર એ રીતના ઓપન થતા નથી. પુશ બટન છે. પુશ બટન પુશ કરી અને હાઈ સ્ટાર્ટ. અને અમે કાળુપુર સ્ટેશન હવે ભાઈ કહીએ છીએ ચાલો તો હવે નેક્સ્ટ જે હશે એ હું તમને કહેતી રહીશ. મોર્નિંગ બ્રેકફાસ્ટ એમાં આ રીતે કુકીઝ આવ્યા છે. સોરી. અને આ ચાય માટેની ઇન્સ્ટન્ટ ચાય માટે પ્રીમિક્સ આવેલું છે. અને આપણે પ્લેનમાં હોય કે કોઈને બોલાવવા હોય એર હોસ્ટેસને મીન્સ આપણે કોઈ જરૂર હોય નીડ હોય ને તો આપણે બટન પુશ કરીએ. થોડી વારે છે ને એ લોકો અનાઉન્સ કરે છે અને નંબર આપે છે. આપણે કોઈ ક્લીનનેસ માટે વોટર કે કોઈ પણ માટે જરૂર હોય તો આપણે કોલ કરવાનો. અને આપણને અહીંયા આવ્યા તો જે ટ્રેનનો માણસ હોય એણે જ અમને આ ડેસ્ક બી ખોલી આપી. અમને કીધું તમે નહીં, એ બધું એ જ કરે. સો ફેસિલિટી સારી છે. હવે નેક્સ્ટ શું આવશે એ હું તમને બતાવતી રહીશ. ફ્રેન્ડ્સ, હું ચાની પીધી. મને આ રીતે કોફીનું પાઉચ આપી ગયા. નહીં હો ગયા પર મગ. હવે કોફી બનાવી અને પીશું. હેલો ફ્રેન્ડ્સ, હવે આ વંદે ભારતનું ફર્સ્ટ સ્ટોપ વડોદરા આવી ગયું છે. આઈ થિંક 1 અવરમાં વડોદરા સ્ટેશન અમે પહોંચી ગયા. અને ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પર અવરથી વધી નથી. આ રીતે ફર્સ્ટ સ્ટોપ છે બરોડા. આઈ થિંક 4 સ્ટોપ જ છે. હું અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનથી બેઠી હતી અને મુંબઈ સેન્ટ્રલ સુધીની ટ્રેન છે. અને આ બરોડા આવી ગયો. આ રીતે પેસેન્જર આવે છે. ડોર ઓટોમેટિકલી જ ઓપન થાય છે. આપણે નથી કરી શકતા. અને કેટલી મિનિટ ઊભી રહે છે ખબર નહીં. હવે આઈ થિંક નેક્સ્ટ સ્ટોપ સુરત છે. યસ, સુરત પછી વાપી ઊભી રહે છે એક. અહીંથી સુરત 128 કિલોમીટર બતાવી રહ્યું છે. આ રીતે લેફ્ટ બી
daughter is playing with her iPad. એને તો મજા આવી ગઈ છે. વેકેશન ટાઈમ છે, સો સ્ટેશન પર રસ પણ છે. એકચ્યુઅલી વંદે ભારત છે એ 2 ટાઈમ છે એનો, મોર્નિંગ અને નૂન. મોર્નિંગમાં 6:10ની છે અને નૂનમાં 3:30. મારા 3:30ની લેવી હતી પણ એ ફૂલ હતી, પછી મેં 6:10ની કરાવી. અને મેં તમને પહેલાં કીધું એમ 2 ક્લાસ છે, કોમન અને એક્સ્ટ્રીમલી ક્લાસ. કોમનના 1300 રૂપિયા જેવું સમથિંગ છે, 1300 જ ગણો ને. અને એક્સ્ટ્રીમલીમાં 2300 ટિકિટ છે, ટિકિટ પ્રાઇસ. અત્યાર સુધી વોટર બોટલ, ન્યૂઝપેપર પ્લસ કોફી અને બ્રેકફાસ્ટ આવી ગયો. આઈ થિંક 2 કે 3 મિનિટ ટ્રેન અહીંયા ઊભી રહી અને સ્ટાર્ટ થઈ ગઈ. વધારે ઊભી નથી રહેતી, હોલ્ડ વધારે નથી. અને વચ્ચે સ્ટોપ બી 4 જ છે. 11:30 એ તો હું સેન્ટ્રલ પહોંચી જઈશ. સારું છે, મને પ્લેન કરતાં પણ કમ્ફર્ટેબલ લાગ્યું, કારણ કે સીટ સારી છે. આ તે આપણે ઊભા થઈ શકીએ સમથિંગ. એકવાર તો એક્સપિરિયન્સ કરવા જેવો છે. હવે વડોદરા સ્ટેશન જઈ રહ્યું છે અને આમ સડનલી જ ટ્રેન સ્પીડ પકડી લે છે. ટ્રેનની સ્પીડ સારી છે, મજા આવે છે. તો વડોદરા ગયું. હવે નેક્સ્ટ શું આવે છે હું તમને કહેતી રહીશ.
અહીંયા બી 2-5 મિનિટનો હોલ્ડ. પછી હવે નેક્સ્ટ સ્ટોપ તાપી. અને હા, બોરીવલી ઊભી રહે છે આ ટ્રેન, હમણાં મેપમાં બતાવ્યું હતું. પછી આવશે સેન્ટ્રલ, માય સ્ટોપ. ઊંઘ આવે છે હવે તો મને. આભાર. વાપી સ્ટેશન તો ઊંઘવામાં જ જતું રહ્યું. અને હવે અમે મહારાષ્ટ્ર બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ. આફ્ટર ફ્યુ મિનિટ્સ બોરીવલી ઇઝ કમિંગ. ફાઇનલી મુંબઈ આવી ગયું છે. પછી સેન્ટ્રલ આવશે હાફ એન અવરમાં. અને ત્યાંથી હું જઈશ મારા મોટા મામાના ઘરે. ચલો, મુંબઈમાં વાતાવરણ વેધર તો સારું છે, સની છે. ચાલો સેન્ટ્રલ ઉતરીને તમારી સાથે વાત કરું. ફ્રેન્ડ્સ, જુઓ આ રીતે ચેર રોટેટ થઈ અને બેસી શકાય. બોરીવલી સ્ટેશન પર બધા ઉતરી ગયા. હવે બહુ છે નહીં સેન્ટ્રલ સુધીના, સો મેં બી આ એક્સપિરિયન્સ કરી લીધો. મજા આવી રીતે બેસવાનું. વાહ, વિન્ડોમાં અહીંયાથી આ રીતે વ્યૂ. અહીંયા ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એ રીતે રોટેટ કરવા માટેની. આ રીતની અહીંયા લાઇટ બી આપી છે, લાઇટની જરૂર હોય. અને ફેસિલિટી તો સારી એવી છે. બસ હવે સેન્ટ્રલ આવે એનો વેઇટ કરું છું. અહીંયા 10 મિનિટ જેવું થયું ઊભી છે. ખબર નહીં, આઈ થિંક સિગ્નલ નથી મળી રહ્યો. સિગ્નલ મળશે એવી જ અમારી ટ્રેન સ્ટાર્ટ થઈ જશે. ચલો તો હવે સેન્ટ્રલ જઈને મળીએ. હા, અને એક બીજી વાત કે તો તમે ફેમિલી સાથે ગયા હોય તો સામે સીટ કરીને પણ બેસી શકો. એ બહુ એક સારી ફેસિલિટી છે, એ મજા આવે. અને સાથે જ આ રીતના તમારે ડેસ્ક મૂકવા માટે, સપોર્ટ માટે, તમારું કંઈ પણ, એ બી બહુ સારું છે. એકવાર તો એક્સપિરિયન્સ કરાય જ આ ટ્રેનનો. પ્લેનમાં તો આપણે બધા જઈએ જ છીએ, બટ ટ્રેન બી સારી. હવે મારે નેક્સ્ટ ટાઈમ તેજસ એ ટ્રેનનો એક્સપિરિયન્સ કરવો છે. એક હું ડબલ ડેકરમાં નહીં ગઈ, એ જ જવાનું છે. તો ચલો હવે સેન્ટ્રલ જઈને મળીએ. હવે મારે 3 કિલોમીટર લેફ્ટ છે સેન્ટ્રલ. આ રીતનો ગેટ છે, પણ એ ઓપન થાય નહીં. એ જ્યારે સ્ટોપ આવે, ટ્રેન એકદમ ઊભી રહી જાય ત્યારે ઓટોમેટિક જ ડોર ઓપન થાય. ઓટોમેટેડ છે. હું અહીંયા આવીને ઊભી રહી ગઈ. બેસીને થોડી કંટાળી છું. બસ હવે ફ્યુ મિનિટ્સમાં હું સેન્ટ્રલ ઉતરીશ. અને ફાઇનલી મારી વંદે માતરમની જર્ની ખૂબ સારી રહે. વંદે ભારત. પેલું આપણને વંદે માતરમ બોલવાની ટેવ હોય એટલે
જરૂર અને જરૂરથી કરજો. અને તમને મારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મુંબઈમાં જ્યાં ફરીશ એના વિડીયોઝ પણ બનાવીશ અને હું તમને કહેતી રહીશ.